ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 905 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ ડિઝાઇન વિથ UML એમાં આપણે લાસ્ટ ટાઈમ ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સની સ્ટડી કરી કે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ શું છે, એ ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ કઈ રીતે ડ્રો કરી શકાય અને એ ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સનો શું યુઝ છે. તો આપણે થિયરી કન્સેપ્ટ પ્રોપર સ્ટડી કર્યું છે. ખ્યાલ આવે? થિયરી કન્સેપ્ટ આપણે પ્રોપરલી સ્ટડી કર્યું છે. એમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે કહી શકો છો. બરાબર કે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ કોને કહી શકાય, એમાં આપણે વાત કરી હતી કે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ ઇઝ યુઝ ટુ visualize topology of the physical component of system. કે જે ફિઝિકલ સિસ્ટમ જે છે એના એ ડાયાગ્રામ શું કરે છે કે ફિઝિકલ કમ્પોનન્ટ જે છે એની ટોપોલોજીને સિસ્ટમને શું કરે છે, વિઝ્યુઅલાઇઝ કરે છે, શો કરે છે, જેને આપણે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ. કે deployment diagram are used to visualize the topology of the physical component of a system. કે સિસ્ટમના અંદર જે વિઝ્યુઅલાઇઝ કરે છે એની ટોપોલોજી શું વિઝ્યુઅલાઇઝ કરે છે, તો કે ફિઝિકલ કમ્પોનન્ટ. કોઈ સોફ્ટવેર ડેવલપ કરવું છે, ડેપ્લોયડ કરવું છે, તેના માટે આપણે અલગ અલગ કમ્પોનન્ટ્સ કહીએ છીએ એ સિસ્ટમ રિલેટેડ. તો કે સિસ્ટમના રિલેટેડ જે કમ્પોનન્ટ્સ ક્રિએટ થાય છે તો એ કમ્પોનન્ટને આપણે જે સોફ્ટવેર કમ્પોનન્ટ્સ ડેપ્લોયડ થાય છે જેને આપણે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ કહીએ. બીજું આપણે એવું કહી શકાય ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ કે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ જે છે એ સ્ટેટિક વ્યૂ ઓફ કમ્પોનન્ટ્સ છે સિસ્ટમ. શું છે? સ્ટેટિક ડેપ્લોયમેન્ટ વ્યૂ ઓફ સિસ્ટમ. સ્ટેટિક ડેપ્લોયમેન્ટ વ્યૂ છે સિસ્ટમ, જે શું કરે છે કે એની ફંક્શનાલિટીને ડિસ્ક્રાઇબ કરે છે, એની કમ્પોનન્ટને ડિસ્ક્રાઇબ કરે છે, જેને આપણે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ. કારણ શું કે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ એ સ્ટેટિક ડેપ્લોયમેન્ટ વ્યૂ શા માટે કહેવાય છે? તો એવું કહી શકાય કે ઇટ કન્સિસ્ટ ઓફ નોડ. એ શું કન્સિસ્ટ કરે છે? એના નોડને કન્સિસ્ટ કરે છે. અને એ નોડ વચ્ચેની શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરે, જેને આપણે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ. એના પછી આપણે પર્પઝની વાત કરી કે એ પર્પઝ શું કામ કરે છે, તો કે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ એના હાર્ડવેર કમ્પોનન્ટ અને સોફ્ટવેર કમ્પોનન્ટને ડેપ્લોયડ કરે છે, જે શું છે એ પોતાની જાતે સેલ્ફ કન્ટેઇન કરે છે, સેલ્ફ ડિસ્ક્રાઇબ કરે છે. એ જ એનો પર્પઝ કહી શકાય કે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ જે છે એ શું છે કે તો કે સેલ્ફ ડેપ્લોયડ છે. બરાબર. અને એની હાર્ડવેર ટોપોલોજીને વિઝ્યુઅલાઇઝ કરે છે સિસ્ટમની, સોફ્ટવેર કમ્પોનન્ટને વિઝ્યુઅલાઇઝ કરે છે અને રનિંગ પ્રોસેસિંગ નોડ પણ ડિસ્ક્રાઇબ કરે છે. આ ફંક્શનાલિટીને ડ્રો કરવા માટે આપણે વાત કરી હતી પરફોર્મન્સ, સ્કેલેબિલિટી અને મેન્ટેનેબિલિટી અને પોર્ટેબિલિટી. કે કોઈક ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ સિસ્ટમ્સ છે એ હાર્ડવેર એપ્લિકેશન્સ ને તમારે કોઈ એપ્લિકેશન્સ કરતા હો ત્યારે એ સિસ્ટમ એન્જિનિયર એ કઈ સિસ્ટમને યુઝફુલ ડાયાગ્રામ્સ બનાવવા માટે યુઝ કરે છે. એના માટે વાત કરી કે આપણે પરફોર્મન્સ કેવું હોવું જોઈએ, સ્કેલેબિલિટી કેવી હોવી જોઈએ, મેન્ટેનેબિલિટી કેવી હોવી જોઈએ, પ્રોપેબિલિટી કેવી હોવી જોઈએ. અને ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ ડ્રો કરતા પહેલા તમારે એના આર્ટિફેક્ટ્સ આઈડેન્ટિફાઈડ કરવા માટે નોડ રિલેશનશિપ ની વાત કરી.
આ ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સમાં કયા યુઝ થાય છે? મોનિટર, મોડમ, કેચિંગ સર્વર, આ બધા યુઝ થાય છે. તો આજે આપણે ડાયાગ્રામ્સ ડ્રો કરીશું. તો ડાયાગ્રામ્સ ડ્રો કરવા માટે સ્ટાર્ટ સ્ટાર યુએમએલ અને સ્ટાર યુએમએલમાં આપણે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ ડ્રો કરવો છે, બરાબર. તો એના અંદર ફાઇલ ન્યૂ ક્રિએટ કરી અને એ ફાઇલના અંદર એડ ડાયાગ્રામ્સની અંદર ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ, બરાબર. તો આપણા પ્રેક્ટિકલ લિસ્ટમાં એટીએમ સિસ્ટમનો ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ છે, બરાબર. તો એ ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ એટીએમ સિસ્ટમમાં કેવા ટાઈપ્સના ફિઝિકલ કમ્પોનન્ટ યુઝ થાય છે અને એ કમ્પોનન્ટ વચ્ચેની આપણે કઈ વાત કે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ એની નોડને કન્સિસ્ટ કરે છે અને એ નોડ વચ્ચેની રિલેશનશિપ કેવી રીતે રિપ્રેઝન્ટ થાય છે, બરાબર. તો એના રિલેટેડ આપણે આ જે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ જે છે એમાં એટીએમ સિસ્ટમ્સ ક્રિએટ કરી. તો પહેલા આપણે એક કમ્પોનન્ટ્સ ક્રિએટ કરીએ, સોરી નોડ ક્રિએટ કરીએ જેનું નામ આપી દઈએ આપણે એટીએમ, એટીએમ નોડ. શું નામ આપ્યું? એ આપણે વાત કરી હતી કે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ ઇટ કન્સિસ્ટ ધ નોડ એન્ડ ધેર રિલેશનશિપ. તો એવા કયા કયા નેટવર્ક્સ એટીએમ નોડ્સમાં યુઝ થાય છે? તો એક તો પહેલું આપણે એવું કહી શકીએ કાર્ડ રીડર. આપણે એટીએમમાં જઈએ તો પહેલા કાર્ડ રીડ કરાય, કાર્ડ રીડર એક નોડ. બીજું એક બીજો નોડ છે એનું નામ આપી દઈએ આપણે રિસિપ્ટ પ્રિન્ટર. આપણે રિસિપ્ટ જે પ્રિન્ટ થાય છે એનો એક નોડ છે, તો એને રિસિપ્ટ પ્રિન્ટર નોડ તરીકે ક્રિએટ કરીએ છીએ. રિસિપ્ટ. બીજું ટ્રાન્ઝેક્શન્સ માટે દરેકે દરેક ટ્રાન્ઝેક્શન્સ માટે એક ફાઇલ ક્રિએટ થાય છે જેનું નામ આપ્યું છે મેં લોક ફાઇલ, લોક ફાઇલ. તો કાર્ડ રીડર, રિસિપ્ટ પ્રિન્ટર અને લોક ફાઇલ, ધીસ ઇઝ ધ નોડ. બીજા કયા નોડ્સ હોઈ શકે? તો કે એક તો કેશ ડિસ્પેચર નામનો પણ નોડ હોઈ શકે. આપણે જે કેશ ક્રિએટ કરીએ છીએ, બરાબર, અને એ શું કરે છે? ડિસ્પેચર, કેશ ડિસ્પેચર, ડિસ્પેન્સર, કેશ ડિસ્પેન્સર. બીજો એક નોડ છે કે આપણી ઇન્ફોર્મેશન લે છે, આપે છે, એના માટે ડિસ્પ્લે, કેશ ડિસ્પેચર, ડિસ્પ્લે. બીજું કે આપણે જે એટીએમમાં પિન નંબર દાખલ કરીએ અથવા અમાઉન્ટ નાખીએ એના માટે કીપેડ યુઝ થાય છે, એ પણ એક હાર્ડવેર કમ્પોનન્ટ કીપેડ. અને એ કીપેડ એ શું ક્રિએટ કરે છે? તો કે એક આ નોડ છે કે જેને આપણે નેટવર્ક ઇન્ટરફેસ કહીએ છીએ. આ નેટવર્ક ઇન્ટરફેસ એ નેટવર્ક ડિવાઇસીસ થ્રુ એટીએમના સર્વર સાથે કનેક્ટેડ હશે. અહીંયા લખું છું નેટવર્ક ડિવાઇસ, નેટવર્ક ડિવાઇસ. અને એ નેટવર્ક ડિવાઇસ થ્રુ એ કોના જોડે કનેક્ટ થશે? તો કે એટીએમના સર્વર સાથે. એટલે આપણે એવું કહીએ બેંક સર્વર.
બેંક સર્વર. હવે આને પાથ આપીએ છીએ તો એક તો તમે કાર્ડ રીડર કરી શકો છો, બીજું રિસિપ્ટ પ્રિન્ટ પણ કરી શકો છો, ત્રીજું લોક ફાઇલ્સ પણ ક્રિએટ થાય છે એટીએમ્સ નોડ. બીજું તમે કોઈ કેશ ડિસ્પેચર કરી શકો છો. બીજું કે એક તો તમે તમારી ઇન્ફોર્મેશન્સને ડિસ્પ્લે પણ કરી શકો છો. સેકન્ડ, કીપેડ દ્વારા એટીએમ્સમાં કોઈ ટ્રાન્ઝેક્શન્સ અથવા તમે પ્રિન્ટ માટે તમારો પિન નંબર્સ આ બધું જ તમે ક્રિએટ કરી શકો. ધીસ ઇઝ ધ નોડ. ધેન એટીએમ એ ઇન્ટરફેસ, અને ઇન્ટરફેસ એ નેટવર્ક ડિવાઇસીસ થ્રુ બેંક સર્વર સાથે કનેક્ટેડ હોય છે. બરાબર. તો નેટવર્ક ઇન્ટરફેસ એ નેટવર્ક ડિવાઇસીસ, અને નેટવર્ક ડિવાઇસીસ થ્રુ એ ક્યાં હોય છે તો બેંક સર્વર પાસે. તો તમારે એવું લખવું તો લખી શકો, કોઈ તમારા આર્ટિફેક્ટ ક્રિએટ કરવું તો તમે કરી શકો છો, જેને તમે એક તો તમે શું ક્રિએટ કરી શકો તો કે નું નામ લખી શકો કે પ્રોસેસર કયું યુઝ થાય છે, કેટલું યુઝ થાય છે. આપણે એવું લખીએ 2000 mH છે, 2000 માઇક્રોહર્ટ્ઝ. અને એના માટે આપણે શું યુઝ થાય છે તો કે તમે બીજા ઘણા એનોટેશન્સ, રાઉન્ડેડ આ બધું યુઝ કરી શકો. નોટ, તમારે કોઈ નોટ, સોરી અહીંયા નોટ આવશે, નોટ ક્રિએટ કરી શકો કે તમારે કોઈ નોટ ક્રિએટ કરવી હોય કે કેવા ટાઈપ્સનું પ્રોસેસર યુઝ થાય છે, તમે ત્યાં લખી શકો 2000 mH છે માઇક્રોહર્ટ્ઝ. અને એના માટે તમારે એ કોને અલાઉસ કરે છે અથવા એના અંદર મેમરી કેટલી છે આપણે લખી દઈએ 128 MB. કેટલી? 128. મેમરી 128 MB. કે મારે આ એટીએમ મશીન્સ આટલી નોટ્સ તમે ક્રિએટ કરી શકો. બરાબર. તો ધીસ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ ઇન એટીએમ્સ. એક આ સિમ્પલ એટીએમ્સ ડાયાગ્રામ્સ જે છે ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ તમે જોઈ શકો છો, જે તમારી સામે ડ્રો કરે છે. તમે તમારી સિસ્ટમમાં કોઈ કમ્પોનન્ટ્સ આવતા હોય બરાબર, તો પણ તમે એ કમ્પોનન્ટ્સ પણ ક્રિએટ કરી શકો છો. અત્યારે મેં નોડ અને નોટ એક શાનો યુઝ કર્યો મેં તો કે એક મેં કમ્યુનિકેશન્સ પાથ અને એક નોડ લિંક્સનો યુઝ કરીને આ ડાયાગ્રામ્સ ક્રિએટ કર્યો છે જે તમારી સામે છે. હવે એને સમજીએ કે એટીએમ ડાયાગ્રામ્સ જે છે એના અંદર કેટલા નોડ કન્સિસ્ટ. તેમાં વાત કરીએ આપણે કે કાર્ડ રીડર, રિસિપ્ટ પ્રિન્ટર, લોક ફાઇલ્સ, કેશ ડિસ્પેન્સર, ડિસ્પ્લે, કીપેડ, નેટવર્ક ઇન્ટરફેસ, નેટવર્ક ડિવાઇસીસ અને બેંક્સ અને એટીએમ્સ. તો એ બધા શું છે તો કે નોડ છે. અને આ જે તમને દેખાય છે એ શું છે તો કે નોટ છે. શું છે? નોટ. મતલબ કે તમારે કોઈ નોટ ડાઉન કરવું હોય,
કોઈ ઇન્ફોર્મેશન્સ કે આ સિસ્ટમ્સ કેવા ટાઈપ્સની પ્રોસેસિંગ સ્પીડ અને મેમરી અથવા તમારે કોઈ અલગથી કમ્પોનન્ટને તમારે નોટ ડાઉન્સ કરવો તો પણ તમે કરી શકો. ખ્યાલ તો ફર્સ્ટ ટાઈમ્સ એમાં નોટ્સમાં મેં શું લખ્યું છે કે પ્રોસેસર કેટલું યુઝ થયું છે કે તો 2 મેગાહર્ટ્ઝ 2000 મેગાહર્ટ્ઝ આ પ્રોસેસર યુઝ. એમાં કેટલા મેમરી યુઝ થઈ છે તો કે 128. કેટલી મેમરી યુઝ થઈ છે 128 મેગાબાઇટ્સ. બરાબર કે એટીએમ નોડ એ આ ટાઈપ્સનું પ્રોસેસર અને આ મેમરીઝ ક્રિએટ કરાવે છે. બાકીના નોડ્સ એ ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરે છે. તમે જોઈ શકો છો એટીએમ નોડ છે, એટીએમ નોડના અંદર કાર્ડ રીડર. ઓકે, પહેલા આપણે કાર્ડ રીડ કરાય, એના પછી માની લો કોઈ રિસિપ્ટ નીકાળવી હોય, પ્રિન્ટ કરવી હોય આપણા એટીએમ્સ જે ટ્રાન્ઝેક્શન્સ કર્યું છે અથવા મિનિમમ સ્ટેટમેન્ટ, તો તમે એક રિસિપ્ટ પ્રિન્ટર પણ ક્રિએટ કરી શકો. નોડ ફિઝિકલ કમ્પોનન્ટ. એના પછી એક છે લોગ ફાઇલ્સ. આ લોગ ફાઇલ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે જે ટ્રાન્ઝેક્શન્સ થયું છે એ દરેકે દરેક ટ્રાન્ઝેક્શન્સ એના પાસે શું હશે લોગ ફાઇલ્સ. જેમ કે આપણે ASP.NET માં કોઈ ડેટાબેઝ એડ કરીએ છીએ તો ડેટાબેઝના નીચે એ ડેટાબેઝની લોગ ફાઇલ્સ ક્રિએટ. સેમ થિંગ આ સિસ્ટમ પણ શું કરે છે સર્વર, તો સર્વરના અંદર તો એનો ડેટાબેઝ છે એટલા માટે આ કમ્પોનન્ટને કન્સિસ્ટ કરે છે જે છે લોગ ફાઇલ્સ. બરાબર. અને એ લોગ ફાઇલ્સ શું રિપ્રેઝન્ટ કરે છે હવે અલગ અલગ જે ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે દરેકે દરેક ટ્રાન્ઝેક્શન્સના બ્લોક હશે. એના પછી એક છે કાર્ડ ડિસ્પેન્સર, કેશ ડિસ્પેન્સર. બરાબર, આપણે જે ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ એક ડિસ્પ્લે મતલબ કેશ આપે છે એ નોડ્સ એ રિપ્રેઝન્ટ કરે. ડિસ્પ્લે મીન્સ ઓલ લેવલ ઇન્ફોર્મેશન્સ ડિસ્પ્લે કરે છે. મતલબ આપણે કોઈ પણ એક્શન્સ કર્યું હોય તો એના પહેલા આપણે એ એક્શન્સને શું ડિસ્પ્લે કરે છે તો કે દરેકે દરેક વસ્તુ ડિસ્પ્લે ઉપર તમને જે સ્ક્રીનમાં બતાવે છે. ધીસ ઇઝ ધ ફિઝિકલ નોડ. બીજું કીપેડ, મતલબ કે આપણે કોઈ એક્શન્સ કરવા માટે કી પ્રેસ કરીએ છીએ. આટલા નોડ્સ એટીએમ્સ સાથે સંકળાયેલા છે. બીજું છે કે એટીએમ નોડ જે છે એ નેટવર્ક થ્રુ કઈ રીતે તો કે નેટવર્ક ઇન્ટરફેસનો યુઝ કરીને એ નેટવર્ક ડિવાઇસીસ થ્રુ બેંક સર્વર સાથે કનેક્ટેડ હોય છે. લાઈક એસ આપણે એટીએમ મશીન્સ અથવા નેટ બેન્કિંગ ઇન્ટરફેસ મશીન સાથે ડિવાઇસીસ થ્રુ લાઈક એસ રાઉટર એન્ડ અધર ડિવાઇસીસ એના થ્રુ શું હોય છે એ બેંક સર્વર સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે કે જેથી તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કરો છો, માની લો કે વિડ્રોલ કરો છો તો એ જેટલા વિડ્રોલ કર્યા છે એટલા તમારા અકાઉન્ટમાંથી માઇનસ થઈને તમને મેસેજ મળી જાય. બરાબર, તો એ શું કહે છે કે નેટવર્ક ઇન્ટરફેસ થ્રુ નેટવર્ક ડિવાઇસીસ એ બેંક સર્વર સાથે કનેક્ટેડ હોય છે. બરાબર, તો આ ડાયાગ્રામ્સમાં તમને કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, કે એટીએમ સિસ્ટમ્સમાં ફિઝિકલ જે છે નોડ કન્સિસ્ટ કરે છે એ કઈ રીતે કામ કરે છે. ખ્યાલ
બીજો એક ડાયાગ્રામ્સ બનાવો છે કે માની લો કે મારે કોઈ ઓનલાઈન કોર્સ માટે રજિસ્ટ્રેશન કરાવવું છે, બરાબર? તો રજિસ્ટ્રેશન કરવા માટે શું કરો આપણે? આને પહેલા હું સેવ કરી આ તો અહીંયા લખવું તો તમે લખી શકો ટેક્સ્ટ બોક્સ, બરાબર? ટેક્સ્ટ અહીંયા લખી શકો કે એટીએમ સિસ્ટમ deployment diagram, ATM system deployment, બરાબર? બીજો ડાયાગ્રામ્સ ડ્રો કરીએ એટલે આપણને ખ્યાલ આવશે ATM અંડરસ્કોર deploy મોડેલના એ ડાયાગ્રામ્સ અને ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ. એક બીજો ડાયાગ્રામ્સ એડ કરું છું. એ મારે બનાવવો છે કે માની લો કે કોઈ ઓનલાઈન કોર્સ માટે હું રજિસ્ટ્રેશન કરું, તો એમાં કેટલા ટાઈપ્સના કમ્પોનન્ટ યુઝ થાય છે. કઈ સિસ્ટમ છે મારી? અહીંયા લખું પહેલા સિસ્ટમ કે ઓનલાઈન રજિસ્ટ્રેશન, ઓનલાઈન રજિસ્ટ્રેશન. તો રજિસ્ટ્રેશન કરવા માટેની જે સિસ્ટમ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન, એમાં કેટલા ટાઈપ્સના નોડ્સ યુઝ થાય છે. એક તો પહેલો એ જ હશે નોડ, જેમાં આપણે લખી દઈએ કે ઓનલાઈન કોઈ કોર્સ, ઓનલાઈન કોર્સ રજિસ્ટ્રેશન, ઓનલાઈન કોર્સ રજિસ્ટ્રેશન. યસ, આ એક નોડ છે, મીન્સ કે આ સિસ્ટમ છે. એમાં આ કોર્સમાં રજિસ્ટ્રેશન થવા માટેના કેટલા નોડ્સ, કેટલા કમ્પોનન્ટ્સ હોય? તો એક તો પહેલું સ્ટુડન્ટ હોય, કારણ કે કોર્સમાં સ્ટુડન્ટ જોડાય છે ફર્સ્ટ, મતલબ કે એક સ્ટુડન્ટ હોય. બીજું કે એક તો આ કોર્સની ઇન્ફોર્મેશન્સને મેનેજ કરવા માટે હું એડમિન્સને ક્રિએટ કરું છું. કોને ક્રિએટ કરું છું? એડમિન. બીજું એક હશે મારો આ સિસ્ટમ્સને કનેક્ટેડ સર્વર, અને એક બીજો હું લઈ લઉં કે જે મારા ડેટાને મેન્ટેન કરે છે, ઇન્ફોર્મેશન્સને મેન્ટેન કરે છે, ડીબી. અને આ છે મારી સિસ્ટમ ઓનલાઈન કોર્સ રજિસ્ટ્રેશન. તમે જોઈ શકો છો કેટલા નોડ્સ છે, ફિઝિકલ કમ્પોનન્ટ કેટલા છે? સ્ટુડન્ટ, એડમિન, સર્વર અને ડીબી, મીન્સ કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. ખ્યાલ આવે? તો હવે આનું હું રિલેશનશિપ આપી દઉં છું અને કમ્યુનિકેશન્સ કરાવું છું કે એક તો મારે સ્ટુડન્ટ હશે ઇન્ફોર્મેશન્સ ઓનલાઈન કોર્સ માટે આપશે, એટલે એની જે બાયોડેટા જે છે એ ઓનલાઈન કોર્સ માટે ઇન્ફોર્મેશન્સ ફિલ કરશે. બીજું ઓનલાઈન કોર્સ જે છે એની ઇન્ફોર્મેશન્સ આપે છે. બીજું કે આ જે ઇન્ફોર્મેશન સ્ટુડન્ટની આવે છે અથવા કોઈ ક્લાયન્ટની આવે છે એને મેન્ટેન કોણ કરશે? કે એડમિન કરશે. કોણ કરશે? એડમિન કરશે. કે માની લો કોઈ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન થાય છે તો એ સ્ટુડન્ટ આ ઇન્ફોર્મેશન્સને શું કરે છે? મેન્ટેન કરે છે. કોણ? એડમિન કરે છે. એટલે જેટલી બી સાઇટ ઉપર આ કોર્સમાં જેટલા બી રજિસ્ટ્રેશન થશે
એ દરેકે દરેક યુઝરનું ઇન્ફોર્મેશન કોની પાસે છે? તો કે એડમિન. ધેન આ સિસ્ટમ જે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન એ સર્વર થ્રુ કનેક્ટેડ છે. કોના થ્રુ? સર્વર થ્રુ કનેક્ટેડ. સર્વર થ્રુ. અને એ સર્વરમાં એનું શું પડ્યું છે? એના પાસે શું છે ઓનલાઈન કોર્સ કરવા માટે? તો કે એના માટે ડેટાબેઝ છે. તો એક આ 4 કમ્પોનન્ટની મદદથી તમે કોઈ ઓનલાઈન કોર્સને મેનેજ કરી રહ્યા છો. બરાબર કે ભાઈ કયા કયા કોર્સ શું શું કામ કરે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન, એમાં આપણે વાત કરી. તો કે એ સિસ્ટમ્સ જે ઓનલાઈન કોર્સ રજીસ્ટ્રેશન છે એ સિસ્ટમમાં સ્ટુડન્ટ, એડમિન, સર્વર અને ડીબી, ધીસ ઇઝ ધ નોડ. અને એ નોડ્સ એ આ સિસ્ટમને શું કરે છે? કન્સિસ્ટ કરે છે. હવે આ સ્ટુડન્ટ નોડ છે તો સ્ટુડન્ટ નોડના અંદર કયા કયા કમ્પોનન્ટ્સ હોઈ શકે? તો કે માની લો કે રજીસ્ટ્રેશન છે, લોગિન છે, બરાબર, ઇન્ફોર્મેશન્સ વ્યૂ છે, બરાબર, કોર્સ ની ઓલ લેવલ ઇન્ફોર્મેશન, ધેન ફીડબેક છે. આ બધા કમ્પોનન્ટ સ્ટુડન્ટ્સમાં યુઝ થઈ શકે છે. એ જ રીતે એડમિનની અંદર તો કે એક તો વ્યૂ ધ ઇન્ફોર્મેશન્સ વ્યૂ કરી શકે. બીજું શું કરી શકે? બીજું કે ફીડબેક જોઈ શકે, કોર્સ માટેની ઇન્ફોર્મેશન્સ આપી શકે. આ બધા અલગ અલગ કમ્પોનન્ટ્સ કોના છે? તો કે એડમિનના છે. કોના છે? એડમિનના. સર્વરનું કામ શું? તો કે ઇન્ફોર્મેશન્સને રિસ્પોન્સ રીડાયરેક્ટ કરવા સિસ્ટમ્સનું સાથે. અને ડીબીએ નો રોલ શું? આપણી સિસ્ટમ કે જેમાં શું થશે? તો કે ડેટાબેઝ મેનેજમેન્ટ. શું થશે? ડેટાબેઝ મેનેજમેન્ટ. બરાબર, કે જેના થ્રુ જે ડેટા આવે છે અને જે ડેટા જાય છે, બરાબર, કોઈ યુઝર રજીસ્ટર થાય, ખ્યાલ આવે? તો એ ઇન્ફોર્મેશન્સ નું પ્રોપર વર્ક કરે છે. બરાબર, તો ધીસ ઇઝ ધ એક નોડ સ્ટ્રક્ચર્સ તમે ઓનલાઈન ડેવલપમેન્ટ ડાયાગ્રામ્સનું જોઈ શકો છો. બરાબર, નેક્સ્ટ જે ડાયાગ્રામ્સની વાત કરવા જઈ રહ્યા છે, માની લો કે કોઈ કોર્સના રિલેટેડ તમારે ક્રિએટ કરવું છે ઓનલાઈન, એમાં કયા કયા યુઝ થાય છે કમ્પોનન્ટ? તો પેકેજ છે, ઓબ્જેક્ટ છે, કમ્પોનન્ટ છે, ઇન્ટરફેસ છે. બરાબર, તો સિમ્બોલ્સ હું તમને બતાવી દઉં. એક આ કમ્પોનન્ટ છે. એ કમ્પોનન્ટ શું અલાઉસ કરે છે? તો કે કમ્પોનન્ટ્સ represent a modular that defines behavior and record interface. કોઈ સિસ્ટમ છે તો એ સિસ્ટમનું બિહેવિયર રિપ્રેઝન્ટ કરે છે. કોણ? આ કમ્પોનન્ટ.
ખ્યાલ આવે? શું કહે છે? એનું બિહેવિયર રિપ્રેઝન્ટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? કમ્પોનન્ટ. સેકન્ડ છે ઇન્ટરફેસ. ઇન્ટરફેસ શું ડિફાઇન કરે છે? તો કે ઇન્ટરફેસ આર મોડેલ. ઇન્ટરફેસને શું કહી શકાય? કે મોડેલ કહી શકાય, કે જે ઓપરેશન્સ અને અધર ક્લાસ કમ્પોનન્ટ ઇમ્પ્લિમેન્ટ કરે છે. શું કરે છે? આપણે લખવું અહીંયા કે ઇન્ટરફેસ શું કામ કરે છે. ટેક્સ્ટ બોક્સમાં લખો, તમને ખ્યાલ આવે કયા કયા કમ્પોનન્ટ્સ ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામમાં વધારે યુઝ થાય છે. ઇન્ટરફેસ. શું કહ્યું? કે અધર ક્લાસ અને એના મોડ્યુલ્સને ઇમ્પ્લિમેન્ટ કરે છે, કે જે મોડેલ એલિમેન્ટ છે, મોડેલ એલિમેન્ટ એના ઓપરેશન અને કમ્પોનન્ટને શું કરે છે? ક્લાસ અને કમ્પોનન્ટ્સને કમ્પોનન્ટને શું કરે છે? મસ્ટ સેટ. એવું કહી શકાય. શોર્ટમાં લખું છું, ઇન્ટરફેસ કોને કહી શકાય? ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામમાં ઇન્ટરફેસ શું કામ કરશે? કે મોડેલ અને મોડેલના જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ્સ વચ્ચેનું ઓપરેશન્સ અને ક્લાસ અને કમ્પોનન્ટને શું કરે છે? સેટ કરે છે. કોણ? આ ઇન્ટરફેસ. બીજી આપણે વાત કરી હતી, એક આ ઓબ્જેક્ટ નોટ લીધો તો નોટ, એ નોટ શું રિપ્રેઝન્ટ કરે છે? નોટનો યુઝ શું? તો નોટ શું કરે છે? એને આપણે કન્સ્ટ્રેન્ટ પણ કહી શકીએ. શું કહી? કન્સ્ટ્રેન્ટ. કન્સ્ટ્રેન્ટ નોટ જે તમે જોઈ શકો છો, કન્સ્ટ્રેન્ટ જે શું કરે છે? તો કે કોઈ સિમેટ્રિક યુએમએલ મોડેલ્સના એલિમેન્ટ હોય એને એનું મિકેનિઝમ્સ રિપ્રેઝન્ટ કરે છે. શું કહે છે? કે કન્સ્ટન્ટ શું છે? તો કે એક્સટેન્શન છે, એવું પણ કહી શકાય. એક્સટેન્શન. એક્સટેન્શન કે જે એક્સટેન્શન શું કહે છે? તો કે સિમેટિક્સ ઓફ UML component. Semantics of UML component. Semantics of UML. જેને આપણે શું કહીએ છીએ? કન્સ્ટન્ટ. મીન્સ કે નોટ કહીએ છીએ. બીજા ઘણા છે, ફ્લો કંટ્રોલ્સ, ડેટા ફ્લો કંટ્રોલ. બરાબર. સોરી, નોટને શું કહી શકાય? તો કે ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન. સોરી, આ કન્સ્ટન્ટ એ બીજી વસ્તુ છે, કે છે આર્ટિફેક્ટ ઇન્સ્ટન્સ. બરાબર. તો અહીંયા ભૂલ થઈ ગઈ. બરાબર. તો આ જે નોટ છે એને શું કહી શકાય? તો કે નોટને શું કહી શકાય? તો કે એ શું કન્ટેન કરે છે? તો કે ઇટ contains textual information. Textual information શું રિપ્રેઝન્ટ કરે છે? ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન. નોટ. ડેટા ફ્લો. ધેન ઓબ્જેક્ટની વાત કરીએ. ઓબ્જેક્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? તો ઓબ્જેક્ટ જે છે એ મોડેલના
એલિમેન્ટ રિપ્રેઝન્ટ કરે છે. શું કરે છે? મોડેલના એલિમેન્ટ રિપ્રેઝન્ટ કરે છે. શેમાં? ઓફ ક્લાસ. રિપ્રેઝન્ટ ઓફ ક્લાસ. શોર્ટમાં લખું છું, તમને આઈડિયાઝ આવે તો ઓબ્જેક્ટ કોને કહીશું કે ઇન્ટરફેસ એ શું કરે છે તો કે મોડેલ એલિમેન્ટ ઓપરેશન્સ અને ક્લાસ કમ્પોનન્ટને સેટ કરે છે. જ્યારે નોટ જે છે એ શું કરે તો કે ઇટ કન્ટેન્સ ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન. આપણે પેલા ડાયાગ્રામ્સમાં ડ્રો કર્યું આ ડાયાગ્રામ્સ એમ બરાબર, એમાં આપણે વાત કરી હતી નોટની. એ શું કન્ટેન્સ કરે છે તો કે ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન કન્ટેન કરે. ઓબ્જેક્ટ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે એ રિપ્રેઝન્ટ ક્લાસ રિપ્રેઝન્ટ કરે છે. શું રિપ્રેઝન્ટ કરે છે? ક્લાસ રિપ્રેઝન્ટ કરે. નેક્સ્ટ છે આર્ટિફેક્ટ ઇન્સ્ટન્સ, જેને આપણે પેકેજ પણ કહીએ છીએ, સ્ટેરિયોટાઇપ પેકેજ. આ એલિમેન્ટ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે ગ્રુપ ઓફ એલિમેન્ટ એટલે કે નેમ સ્પેસ જેવું કામ કરે છે. શું કહે છે? ગ્રુપ ઓફ એલિમેન્ટ મતલબ કે ઇન્ટરફેસ ગ્રુપ ઓફ નેમ સ્પેસ જેવું કામ. બરાબર, તો આ બેઝિક જે યુઝ થતા હતા એની વાત કરી. બીજા તો તમે ડિપેન્ડન્સીની વાત તો તમને ખ્યાલ છે, કોઈ ડિપેન્ડેડ હોય, ફ્રેમ્સ, ઇન્ટરફેસ રિલેશન, કમ્પોનન્ટ રિયલાઇઝેશન્સ. બરાબર, તો આ બધાની તો તમને ખ્યાલ જ છે. બરાબર, નોટ લિંક્સ, હાઇપર લિંક્સ, રેક્ટેન્ગ્યુલર ઇક્લિપ્સ, આ બધાની તો લગભગ તમને ઇન્ફોર્મેશન્સ ખ્યાલ જ છે. જે કહેવાનું હતું એ જ હતું કે ઓબ્જેક્ટ કોને કહી શકાય? નોટ્સ જે નવું હતું આપણા માટે, એ નોટ્સ એ કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સને કન્ટેન કરે છે. અને આ મોડેલ જે છે તે મોડેલ ઇન્ટરફેસ એ ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સમાં શું કરે છે તો કે મોડેલ એલિમેન્ટ ઓપરેશન એન્ડ મસ્ટ એન્ડ કમ્પોનન્ટ મસ્ટ સેટ. બરાબર, એ ઓપરેશન કરીને એના એલિમેન્ટને શું કરે છે? સેટ કરે છે. બરાબર, તો હવે એક બીજો ડાયાગ્રામ્સ આપણે બનાવીએ. બરાબર, કે માની લો કે કોઈ તમારે ઓનલાઈન સોર્સ કોડ બ્લોક્સ ક્રિએટ કરતા હો. બરાબર, એના માટે તમે કઈ રીતે ક્રિએટ કરાવશો? એના માટે કયા કયા કમ્પોનન્ટ્સ યુઝ કરી શકો, તમે કયા કયા નોડ્સ યુઝ કરી શકો છો? તો મોડેલના અંદર એડ ડાયાગ્રામ્સની અંદર ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ, એ ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સના અંદર તમારે શું યુઝ કરવાનું છે તો કે નોડ યુઝ કરવાનું છે. કયા નોડ યુઝ થાય છે તો કે રજિસ્ટ્રેશન. પેલા આપણે લખી દઈએ રજિસ્ટ્રેશન. આપણે કોઈ બ્લોક બનાવીએ છીએ, રજિસ્ટ્રેશન. એક આપણા પાસે એક કમ્પોનન્ટ એક નોડ છે એક્સટર્નલ ડેસ્કટોપ પીસી. એક છે કોર્સ કેટાલોગ સિસ્ટમ. કોર્સ કેટાલોગ
સિસ્ટમ. કોર્સ કેટાલોગ. એક બીજો ઇન્સ્ટન્સ છે આપણી પાસે જેનું નામ છે ડેસ્કટોપ પીસી. એક્સટર્નલ પીસી, ડેસ્કટોપ પીસી, ડેસ્કટોપ પીસી. આ દરેકે દરેક કમ્પોનન્ટ્સ શું કામ કરે છે એના માટે તમે એની ટેક્સ લખી શકો છો કે એક તો સ્ટુડન્ટ એપ્લિકેશન, એક સ્ટુડન્ટની એપ્લિકેશન. આ નોડ શું કામ કરે છે? સ્ટુડન્ટ એપ્લિકેશન. અને બીજું શું કામ કરે છે તો કે રજિસ્ટર એપ્લિકેશન. બીજું એક ટેક્સ્ટ બોક્સ લઈ લઉં અને એમાં લખી દઉં રજિસ્ટર એપ્લિકેશન. સ્ટુડન્ટ ડેસ્કટોપ પર તમે આ સિસ્ટમમાં આટલું વર્ક કરી શકો છો. કયું? એક તો સ્ટુડન્ટ એપ્લિકેશન ને એક એપ્લિકેશન્સને રજિસ્ટર કરી શકો. This node will be represent of two tasks. બીજું જે એક્સટર્નલ પીસી છે એની પાસે શું હશે તો કે સ્ટુડન્ટની એપ્લિકેશન. સ્ટુડન્ટની એપ્લિકેશન. સ્ટુડન્ટ એપ્લિકેશન. અને જે આપણું રજિસ્ટ્રેશન હશે એ કઈ વસ્તુને કન્ટેન કરે છે તો કે કોર્સ કેટાલોગ, ડોક સિસ્ટમ છે, કોર્સ કેટાલોગ છે. ઓકે. બીજું છે કે રજિસ્ટર જે છે એ કોર્સની રજિસ્ટર પ્રોસેસ, એટલે હું લખી દઉં શોર્ટમાં રજિસ્ટર પ્રોસેસ. અને એક છે પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય એટલે એ લખી દઉં ક્લોઝ રજિસ્ટર પ્રોસેસ. ક્લોઝ રજિસ્ટર. આટલી વસ્તુને રજિસ્ટર ઇન્ક્લુડ કરે છે. જે કેટાલોગ સિસ્ટમ્સની વાત કરીએ, લોગ ફાઇલ્સ, આટલી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ. કોર્સ કેટાલોગ સિસ્ટમ, રજિસ્ટર પ્રોસેસ અને ક્લોઝ રજિસ્ટર પ્રોસેસ. બરાબર. તો હવે તમે આની લિંક સેટ કરો. આપણે ડાયરેક્ટ પાથ, કમ્યુનિકેશન્સ પાથ, આ રજિસ્ટ્રેશન, તો રજિસ્ટ્રેશન ક્રિએટ કરી શકો છો. બરાબર. લિંક ક્રિએટ કરી શકો. લિંક એક્સટર્નલ. અને એ લિંક કોના પાસે છે? ડેસ્કટોપ. બાકી ઇનર પ્રોસેસ તમે જોઈ શકો છો કે ડેસ્કટોપ પીસી એ એક્સટર્નલ પીસી સાથે કઈ રીતે કનેક્ટ થાય છે. બરાબર. તમે અહીંયા ઇન્ક્લુડ પણ કરી શકો છો.
બરાબર, તમે અહીંયા ઇન્ક્લુડ કરી શકો છો. તમારે કોઈ કે કયા ટાઈપ્સનો યુઝ કરે છે, કયા રીતે એ સિસ્ટમ ક્રિએટેડ છે. અહીંયા લખું છું કે અહીંયા કેમ્પસ લેન નો યુઝ કરે છે, લોકલ એરિયા નેટવર્ક. કેમ્પસ લેન, કેમ્પસ લેન સેમ થિંગ. એ કેમ્પસ જે છે લિંક એ કોના સાથે કનેક્ટેડ છે, તો કે ઇન્ટરનેટ સાથે. કોના સાથે? ઇન્ટરનેટ. ઇન્ટરનેટ. અને આ કોર્સ કેટાલોગ જે છે સિસ્ટમ એ પણ કોના સાથે કનેક્ટેડ છે, તો કે કેમ્પસ લેન સાથે. કેમ્પસ કેમ્પસ તો આ મિકેનિઝમ તમે જોઈ શકો છો કે ડેસ્કટોપ પીસી, રજિસ્ટ્રેશન, કોર્સ કેટાલોગ સિસ્ટમ અને એક્સટર્નલ ડેસ્કટોપ પીસી. બરાબર, તો એ શું છે? ધીસ ઇઝ ધ કમ્પોનન્ટ નોડ. બરાબર, ડેસ્કટોપ પીસી કઈ ફંક્શનાલિટીને રિપ્રેઝન્ટ કરે છે, તો કે સ્ટુડન્ટ એપ્લિકેશન્સ, રજિસ્ટર એપ્લિકેશન્સ. તો ડેસ્કટોપ પીસી દ્વારા સ્ટુડન્ટ શું કરી શકે છે, તો કે એપ્લિકેશન્સને સ્ટુડન્ટ એપ્લિકેશન્સ કરી શકે છે અને રજિસ્ટર પણ કરી શકે છે. એ જ રીતે રજિસ્ટ્રેશન્સ એ કઈ કઈ ઇન્ફોર્મેશન્સને અલાઉસ કરે છે, તો એના માટે મેં નોટ્સ કરી છે કે જે ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન્સ જેને કહી શકાય. શું કહી શકાય? ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન. જેમાં કોર્સ કેટાલોગ સિસ્ટમ, રજિસ્ટર પ્રોસેસ, ક્લોઝ રજિસ્ટર પ્રોસેસ. બરાબર, તો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો કેટલી પ્રોસેસ આ રજિસ્ટર કરે છે. કઈ? કોર્સ કેટાલોગ સિસ્ટમ, રજિસ્ટર પ્રોસેસ અને ક્લોઝ રજિસ્ટર પ્રોસેસ. એક્સટર્નલ ડેસ્કટોપ જે છે એ શું કરે છે કે સ્ટુડન્ટની એપ્લિકેશન્સ એક્સટર્નલ ડેસ્કટોપ પીસી પાસે હોય છે અને જે કોર્સ કેટાલોગ સિસ્ટમ છે એ શું કરે છે, તો કે એની લોક ફાઇલ્સ ક્રિએટ કરે છે, કેટાલોગ્સ ક્રિએટ કરે છે. બરાબર, એને આપણે શું કહીએ છીએ? આ એક રજિસ્ટ્રેશન પ્રોસેસની ઇનર પ્રોસેસ તમે જોઈ શકો છો. બરાબર, આપણે પ્રીવિયસ જોઈ જે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, તો રજિસ્ટ્રેશન પ્રોસેસ થ્રુ કઈ રીતે કામ કરે છે. બરાબર, તો આપણે વાત કરીએ ડેસ્કટોપ પીસી, રજિસ્ટ્રેશન, એક્સટર્નલ ડેસ્કટોપ પીસી ને કોર્સ કેટાલોગ્સ. તો આપણે થિયરીમાં જોયું હતું કે જો આ જો નંબર ઓફ સર્વર્સ, તમારે કોઈ પ્રોસેસર કેશિંગ સર્વર્સ તરીકે યુઝ કરવું, ધીસ ઇઝ ધ નોડ. અને એ ઇન્ટરનેટ મોડેમ થ્રુ કનેક્શન ઓરિએન્ટેડ, જેમાં આપણે ઓનલાઈન ઓર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ્સની વાત કરીએ કે આ રીતે આપણે આપણો ઓર્ડર્સ મેનેજ થાય. બરાબર, તો આ એક્ઝામ્પલ્સ તમને મેં કહ્યું હતું કે તમે એક્ઝામ્પલ્સ જોઈ શકો છો. બરાબર, સેમ થિંગ એ જ આ વસ્તુ છે કે જો અહીંયા ડેસ્કટોપ પીસી મીન્સ કે આપણું પીસી, તો આપણે કઈ પ્રોસેસ કરવાની છે, તો કે રજિસ્ટ્રેશન. એક્સટર્નલ પીસી મીન્સ આપણે એવું સમજી લઈએ કે સર્વર છે. બરાબર, ઇન્ટરનેટ આવી ગયું મીન્સ કે મોડેમ્સ યુઝ થાય છે. બરાબર, અને એ મોડેમ થ્રુ લેન કેબલ્સમાં આપણે શું કરી શકીએ, મતલબ કે આપણો આ પીસી છે, એ પીસીને આપણે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરીએ છીએ, જે લેન દ્વારા ઇન્ટરનેટ આપણે કનેક્ટ કરીએ છીએ. ક્યાં? એક્સટર્નલ ડેસ્કટોપ.
અને એ રજિસ્ટ્રેશન પ્રોસેસ જ્યારે આપણામાં લોડ થાય છે કોર્સ કેટાલોગ સિસ્ટમ જે આપણા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન માટે જે પ્રોસેસ કોઈ સિસ્ટમ પ્રોસેસ આપણી સિસ્ટમમાં લોડ થાય છે ત્યારે દરેક પ્રોસેસ શું કરે છે તો કે એની કેટાલોગ્સ ફાઇલ્સ રિપ્રેઝન્ટ કરે છે, ક્રિએટ કરે છે. શું ક્રિએટ કરે છે? એની કેટાલોગ્સ ફાઇલ ક્રિએટ કરે છે. બરાબર. અહીંયા જોયું કે આ સર્વર છે, આ ઇન્ટરનેટ છે. તો જો આ પણ એક્સટર્નલ ડેસ્કટોપ છે, ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ સર્વર. નોડ છે, આ પણ નોડ છે. આ સર્વર 1, 2 અને 3 આ શું છે? નોડ છે. તો આ શું છે? આ પણ નોડ છે. બરાબર. એ જ રીતે એ દરેક ફાઇલ્સ એની કોર્સ કેટાલોગ સિસ્ટમ રિપ્રેઝન્ટ કરે છે. શું ક્રિએટ કરે છે? કોર્સ કેટાલોગ, જે રજિસ્ટ્રેશન પ્રોસેસ અને ડેસ્કટોપ સાથે શું કરે છે? લિંક આઉટ કરે છે. બરાબર. તો આજે આપણે 3 ડાયાગ્રામ્સ જોયા. કયા? કે એક તો આપણે એટીએમ સિસ્ટમ્સની વાત કરી, બરાબર. એક સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન્સની વાત કરીએ અને એના અંદર 2-3 જે આપણા ઓબ્જેક્ટ્સ કોને કહી શકાય, નોટનો યુઝ શું છે, બરાબર, કોન્સ્ટન્ટ એ શું છે, તો એ મેં લખીને તમને સમજાવ્યું. અને એક બીજો આ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પ્રોસેસની તમને ઇન્ક્લુડ્સ કઈ રીતે ક્રિએટ થાય છે, બરાબર. તો એનો એક આ ડાયાગ્રામ્સ તમે જોઈ શકો છો, બરાબર. તો આ 3 ડાયાગ્રામ્સમાં કોઈ તમને ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો કે મને આમાં ખ્યાલ ના, બરાબર. આ ઇન્ટરનેટની વાત કરી તો આ પણ એક આપણે ઇન્ટરનેટ્સની વાત કરી જે મોડર્ન થ્રુ કનેક્ટેડ છે. આપણે આ વાત કરી કે રજિસ્ટ્રેશન કમ્પોનન્ટ થ્રુ ડેસ્કટોપ પીસી લેન દ્વારા જાય છે, બરાબર. તો તમે આ એક્ઝામ્પલ્સ જે મેં આપણે થિયરીમાં સમજ્યા હતા એવું જ થોડું સેમ મળતું આવે છે. આ નોડ છે તો આપણે પેલા ત્યાં નોડ, આ શું છે? કેશિંગ સબ નોડ, પ્રોસેસિંગ. આપણે પ્રોસેસિંગ માટે ડાયરેક્ટ કરાવ્યું છે જે ક્લાયન્ટ કનેક્શન થ્રુ ક્લાયન્ટના પીસીમાં એક્ઝિક્યુટ થાય છે, બરાબર. એના પછી આપણે યુઝ ઓફ ડેપ્લોયમેન્ટ ડાયાગ્રામ્સ પણ લાસ્ટ લેક્ચર્સમાં સ્ટડી કર્યું હતું, બરાબર. અને આજે આપણે આ ડાયાગ્રામ્સ ડ્રો કર્યા. મતલબ કે આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો આટલા સુધી રાખી. થેન્ક યુ.